જય શ્રી રામ મિત્રો, તો ગુજ્જુ ડિજિટલ ચેનલમાં સ્વાગત છે તમારું। જેઠ વહુનો મામલો મેદાને, જોરદાર કોલ રેકોર્ડિંગ, પોલીસ સ્ટેશને મામલો પહોંચ્યો, સાંભળીને ચોંકી જશો। મનસુખભાઈ રાઠોડ આ વિશે શું કહે છે, સાંભળો કોલ રેકોર્ડિંગ। જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હા મનસુખભાઈ, હું નાગડીએથી બોલું છું। ક્યાં ગણતી? નાગડીએથી, જામનગર બાજુમાં નાગડીએથી બોલું। કઈ સમાજમાંથી બોલો? ભરવા સમાજમાંથી। શું નામ છે તમારું? મારું નામ જસુબેન। જસુબેન? હા જસુબેન। બોલો જસુબેન। હા જો અમે ભાઈ મનસુખભાઈ અમે લાલપુર રહેતા હતા ને, મારું મકાનમાં જેઠે ને મારા જેઠના છોકરાનું હોય મને મારીને જઈતા, બરોબર। છેલ્લે મારા મકાન કાગળ માંગ્યા તો મેં એને સહી માંગી ન દો, અમને માર્યા। તમે રાત મોટે મેં 100 નંબરમાંથી કેસ કર્યો, એ કેસ ખેંચી લીધો અને છોકરાને માર્યો। ત્યાંથી પછી મારીને કાઢ્યા અમે નાગડી રહેતો, અહીંયા અમને કંઈ રહેવા દેતા નથી। છોકરા કારખાને જાય ને તો કારખાને ધમકાવે, ઘરે તો ઘરે ધમકાવે। તો અહીં ગામનો સરપંચ છે ને એને કહીને તો એમ કેસ કરતા નહીં કે, અને કેસ કરશો ને તો તમારી માનસિક બીમારીમાં લખશે કે, તો અહીંના કેસ ખેંચાવે ભાડે રહેવા દેતા ને તમારે કેમ કરવું? કોણ મારનાર કોણ છે? હે મારદારમાં જેટના દીકરાને હોય ને મારા દેર થાય એ। તો 5 આગેવાનું બરકીને સમાધાન કરી નાખો ને। શેમાંથી વાંધો શેમાંથી હાલે છે? સમાધાન આવવા તો જાય ને, કઈ તો આવતા નથી। અમને કે હકે રહેવા દે નહીં, કામીને ખાવા દે નહીં, તો અમે કેમ સમાધાન કરવું? માનસિક ટોર્ચર કરે મારા જેઠ। અમે કેટલી જગ્યાએ મને મકાન મૂકી, મને કે રહેવા ન દીધી મને। હવે અત્યારે એમ કે તારા છોકરા મૂકીને તું હોય જા, તો હું છોકરા મૂકીને, છોકરા મારા ભેગા હે, છોકરા જેઠને કાઢી મૂકી મને। એમની તમારે ન્યા કણ સમાજમાં 2-5 આગેવાનો નથી ગામના? આગેવાનો બધા મારો જેઠ મોટો એને સાથ દે, બરોબર। હું મહિલા માણસ, મને કોઈ સાથ દેતું નથી। હું ન તારી છું અટાણે। તમારા ઘરવાળા? કારણ કે અટાણે મોટા સિટી ગરીબનું તો કોઈ નથી। વાત સાચી છે, કરવું છે બરાબર, એનું કોઈ વેલ્યુ કરતું નથી। પણ ન્યા કણે તમારા ગામના સરપંચ કોઈ નથી, કોઈ આગેવાન નથી તમારા ગામની અંદર? આગેવાન છે ને એ જ અમે આ બધું અમારું માથે કરે, એ સપોર્ટ દે ને એ જ કરે આટલાવાને। મતલબ તો તમે ખોટા હો ને એમ? તમારે આખો ગામમાંથી બધા આપણને સપોર્ટ ન દે તો આપણો કઈક પ્રોબ્લેમ હોય તો પ્રોબ્લેમ અમને તેમ તો દેખાડવું છે ને કે તમારે આ કે આ તમારો પ્રોબ્લેમ ન દેખાડે તો અમને ખબર કેમ પડે? તો કઈ લાલપુર મકાન કઈ અહીંયા મારી આટલો બધો પ્રોબ્લેમ હોય છે, નાત કુટુંબ હગા હાઈમાં સરકારમાં બધે મારો પ્રોબ્લેમ હોય। અમે કામી ખાઈ, કોઈ લેવા નથી જતા, ઘરના આશરા આટલો વાડીનો રૂપિયો ઈ એને દઈ દીધો તો એને જોઈ શું હજી? કુટુંબિક ક્લેશ હોય ને એમાં તમારા હગા કુટુંબ કે ન્યાના માણસો હોય તમને એકાબીજાને ઓળખતા હોય। અમે શું છે સાચું ખોટું અમને ખબર ન હોય બેન। લ્યો હમણાં હું તમને આકડી હું કહું એની અંદર અમે કહીશું એવું નથી કે નથી કેતા, તો હગા એમ કહે છે કે તારું જેઠ ન માને તમે કેમ કહી, તો એમ કહી દે કે તમે દોઢી ન થાય। મારા જેઠ બે દરડમાં જ રહી હે, એમને ફૂલ પૈસાનો પાવર, અમારો ભૂખનો પાવર છે। અમે કઈ કામી ખાઈ, પેટને માન થાય છે અમારે। આજ નબળાનું કોઈ ન હોય, સરકારે ન હોય નબળાનું, બધા હોય। પણ મુદ્દો એમ છે કે તમારે અમે મહિલા છે ને, કઈક તો અમને ગુનો દેખાડશે ને કે આ કઈ તમારો ગુનો છે। ગુનો ન દેખાય જો અમારે આમાં શું કે સમજવું હું ગુનો તમારો ગુનો, બીજો કઈ ગુનો નથી। મારો હમ અમારી દાદ મરી ગઈ ને 15-20 વર્ષ થઈ રહી હે, તે દુનો આમ જ કે અમારી દાદ મરી ગયા, એ મરી ગઈ મોતે મેરી, મેં તો નથી મારી ને। તો મારે બે એક દીકરી બરોબર, તો મારા છોકરાએ જટવીની કોશિશ કરી લીધી। આજે નાના હતા ત્યાં લગી જેઠે જાખી નતો જોતો, મોટા થઈ ગયા તો મને મારીને કાઢી મૂકી। એમની એટલે માતાજીની કોઈ દેવગતિની પ્રોબ્લેમ છે? ના એ કાંઈ કોઈ વસ્તુ નથી, પ્રોબ્લેમ આવું હોય આખું આમ તમે જો તો દેર ને જેઠ ઘરમાં અકાલી થાય, મારું ના હાલે। મારા ખુદના દીકરા ને તો મારું ના હાલે, મારા ઘરના માણસ હાર બહુ કરે ને થાય મારા ઘરમાં। તમને જો વિશ્વાસ ના આવે તમે અહીં આવો, તમને સરપંચ ને પૂછો કે સાચી વાત છે કે બેન ની ખોટી? ગાઈડ અમને જેલમાં પૂર્યા ને બાજુવાળા જામીન પડીને છોડાવી ગયા અમને। તો કેસ મારો તો મારી માથે હાથું પડ્યો ને, તો કેસ મેં કર્યો તો 100 નંબર માથે, એ કેસ તો લાગ્યું નહીં, હું કર્યું ખબર ન પડી, મારા જ છોકરાને મારે ખવડાવ્યો। અને ગાઈડ ને જામીને કોઈ ન પડ્યું
અને અહીંના બાજુમાં છે ને કુટુંબમાં મારા કાકાનો દીકરો જામીન પડીને છોડાવી ગયો. કોને? હા, મારો છોકરો મોટો રહ્યો ને હમ. ની બચાવ કામે થયા તો એને ને એને માર્યો. ગાયને જામીન કોઈ ન પડી જાય બાજુમાં છે ને પુના ભાઈ જામીન પડીને છોડાવી ગયા. આટલો બધો તો કઈ કઈ વિરોધ નહીં હોય ને. જો તો તમે નરકીને જુઓ જોઈએ. હું એ મહિલા છું ને, કોઈ બીજી તો નથી ને. સરકાર કી માટે થયું હોય કે અમારે બચવું કેમ, અમારે ખાવું કેમ, કામમાં કેમ જવું અમારે? તમને મારતા હોય વિડીયો છે કઈ? વિડીયો મારા આગળ તો ફોન ન હોય કે મારા ગાળ જે તમારે વાત કરી સાદો મોબાઈલ છે. હવે તો એમાં એવું થાય બેન કે આમાં શું થાય, કઈક પુરાવો જોઈ પછી કઈક આપણે અહીંયાના કોઈ 2-5 આગેવાનો જોઈ. તમે જે જોતું હતું ને બધું કહી દીધું. હવે ક્યાંક અમે રહી આખે ખાવા દેવાય, ખાવા જ ન દેવાય. તમને વિશ્વાસ ના તો જો સુરેશભાઈ સરપંચ છે એને મેં કેટલી ફેર કહી દીધું ને હું કહું સુરેશભાઈ અમારે રહેવું કેવી રીતે, અમારે રહેવું કે ન રહે, ખાવું કે આ છોકરા કામે જાય કે ન જાય. તો એ કે શું કરીએ બેન કે તું કરીશ તો કે આમાં હાલત તારું દેતા નથી કે સરપંચને શીખે અમે બરખાસ્ત કહી દીધું. મેં રાતોડી પાણી રૂઈ છું ઘર પાછા છોડાવ્યો અમને. એટલે હું ભાડે રહું, કેસ કરું તો ભાડે તમને ખાલી કરાવે. હવામાં મારો રસ્તો કી કાઢો. આ તો તમારા યુટ્યુબમાં નંબર ગોઈતા અને મેં આ ફોન કર્યો બરોબર. નકર તમારે જોતી હોય ને એમાં કઈ ખબર પડી નકર આ નંબર ગોતવા જો. તમારા જેઠના નંબર છે? કેટલા? તમારા જેઠના? જેઠના તો છે. હા, વાત કરું, સમાધાન થાય તો કરી નાખજો, પછી બાંધતા નહીં પાછા. ગામના સરપંચ સમાધાન બરક આવતો એ કેમ કે ખબર તમને કે અમે અહીંયા આવી તો અમને મારે એવી વાતું કરે. તો સમાધાન કેમ કરો? કેવી રીતે અમારે સમાધાન કરવું? હું વાત કરું, લાવો ને નંબર આપો. હાલો. હા, દે તો ભાઈ નંબર. અહીંયા આવે અહીંના ગામનો સરપંચ બિચારો ફોન કરે તો એ બાઈ બોલે છે. ભાઈ તો દઈ દે બાઈ ના હાથમાં. હવે એ મહિલા બોલે તો એમાં જણું પછી શું વાત કરે કયો છે. એટલે હિસાબ તમને પાછો મેં ફોન કર્યો. મેં કીધું હાલો મનસુખભાઈ ને ગોતું. આટલી તો મદદ મને કરો તમે. હું થાવ ભાઈ હારી ગઈ છું હવે. બેન હવે આમાં અમારે તો બધાને મદદ, પણ હવે આ જે કુટુંબિક ક્લેશ હોય ને એમાં તમે શું કરી શકો? ઘરે ઘરના ડખા હોય તો સમાજે સુધારવા હોય એમાં અમને આ તો તમે તમારી મજબૂરી કયો છો એટલે હું તમને એડજસ્ટ કરાવું. નકર આ જે તમારો અંગત મામલા હોય ને એમાં તમારે કોઈ 5 આગેવાનો બોલાવીને કરવાનું હોય. તમારું આમાં મામલો નથી. જો મનસુખભાઈ હા હકીકત ની તમને વાત જણાવો. તમારું નામ બોલો. મારું નામ જસુબેન, મારું જેઠ નામ કર્મભાઈ છે. જસુબેન? હા, જસુબેન કરમણભાઈ? હા, મારા ઘર નામ જેહો. જસુબેન જેહાભાઈ? હા, જસુબેન જેહાભાઈ. અટક તમારી? હા, વકાતર અટકમાં. વકાતર. હા, બરવાડ. અને ગામ કયું છે? ગામ તો મોર અમારે લાલપુર. અત્યારે રહી નાગડીમાં. કે ભાડે કાઢ્યો તો ભાડે આવવું જ પડે અમારે. ક્યાં ગામ થયો છો? અત્યારે નાગડીમાં, જામનગર ની બાજુમાં. નાગડી? હા, નાગડી. અને ડખો ક્યાં ગામનો છે? માથાકૂટ ક્યાં ગામની છે? લાલપર ની. લાલપર? હા, લાલપર અમારી માથાકૂટ નથી. અમે વ્યારું કરીને બેઠા હતા ને રાતે આવે ત્યારે મને મારવા આવ્યા હતા. મારવા આવીને મને પડખા માર્યું ને તો મેં 100 નંબર માંથી કેસ કરાવ્યો. જણું હતા બધા. તો એ 100 નંબર નો કેસ ખેંચીને એની ટાણે છોકરો કામેથી આવીને એને પૂરી દીધો. અને એની કેસ પાછો ખેંચીને હવે અટાણે અમને મારીને કાઢ્યા. અહીંયા અટાણે રહીશું તો અહીંયા અમને હખે રોટલો નથી. હાલો જસુબેન, હવે તમારા જેઠનું નામ શું કીધું? કરમણભાઈ. કરમણ? હા, કરમણભાઈ. હા. હાલો, કરમણભાઈ ના મોબાઈલ નંબર છે? હા, દીએ હો હમણાં. ના બોલો. એટલે આટલો બધો તો કઈ મનસુખભાઈ ગુનો મેં નહીં કર્યો. અમારા ગામનો આપણે સમજાવી દઈએ લાલ છે ને.
હા કમલભાઈ સમજાય દે કે આટલું બધું બાઈ ગુનો કર્યો કે તો સમાધાન કર સામું જોવાય ને, ફોન કરતા તો જવાબ દેવાય ને હરકો કઈ બાઈને દઈ દઈએ પરબાર. હું કહું તો છું ભાઈ, આ બધું છે ને સામાજિક કામ છે. આની અંદર અમને ફોન કરો એટલે આની અંદર મતલબ નથી આ યુટ્યુબમાં મૂકવાના. આ બધી ડિંગલ કહેવાય. મતલબ આ ઘરે ઘરનો મામલો છે, ઘરે ઘરમાં બતાવવો જોઈએ. હા તો એમને ઘરનો મામલો મને દેખાડે તો આજ મારો માં કોઈ તમને કહું તો મને કયો ને કેમ કયો મને પણ ઈ તો છે ને સરપંચ ફાંસી તોસો કરાતી ને કયો ભાઈ મને કામી ખાતા હોય અને મારો જેઠને આબરૂ લૂંટી હારો કહેવાય. ક્યાં તમારા છોકરાને માર્યું હતી કોઈ છે હાજર? ઈ આવે નથી, લાલપરના પોલીસે માર્યા. એમને તમારો છોકરો કોઈ હાજર છે? હા એ છોકરો હાજર છે. કોણ મોટો હોય ઈ દ્યો છે ને ગમે એક છે. હેલો, તારું નામ શું છે? મારું નામ રણમલ. રણમલ. કેવો તારી ઉંમર કેવડી છે? ઉંમર 21. 21 વર્ષ. શેમાંથી મારી શેમાંથી કરી હતી? એમાં એવું હતું, મારા મોટા પપ્પાની આવ્યા હતા ને ઘરે, હા હું હજી આયલો આવતો તો ઈ મારા મમ્મીની ઇજ્જત લૂંટવાની કોશિશ કરી હતી ને તો મારા મમ્મીને અમે બચાવ્યા. તો બાજુવાળા હતા તો એ બચાવ્યા નહીં ને તો પછી હું હજી કામેથી આયલો આવ્યો હતો, 7 વાગ્યા હતા. ફોન નંબરમાં ફોન કર્યો, અમે ડેલો દઈને અંદર બેઠા હતા, એ અમને મારવા આવ્યા હતા. એ બહાર હતા, અમે અંદર હતા. ઓલા કે તમને મારી નાખું, કાપી નાખું. કોણ કે? હવે આમાં મોટા પપ્પાની હતા, મારા કાકાની ને બાજુના કાકા નામ ધારાભાઈ હતા ને એની બાજુમાં રહીએ ને એ ભરવાડ છે, ગમારે એ બધા આપી ગયેલા હતા. એવું કરતા હતા તો અમે ફોન નંબર કેસ કર્યો તો સાહેબે પોલીસ લાલપુર ના જઈવા. પછી ઓનો રાજનીતિનો સપોર્ટ હતો ને અમારા પાસે અમે નાના માણસ કીડી મોકળાની જેમ નીકળી ગયા. અમને કઈ ખબર ના પડી. પછી મને પોલીસ વાળા લઈ ગયા. અમને લાગે હલો સાયન્સ શિકાર કરવાના છે. ત્યાં ગયા તો મને બેહાડીને માર્યો. તો પોલીસ વાળો પાછો અમારો જ હતો. હા ભરવાડ હતો? હા અમારી સમાજનો જ હતો. ભરવાડ? હા ભરવાડ. અમને રાજનીતિની કઈ જાણકારી હોય ને એટલે અમને કઈ ખબર પડી ને પછી પોલીસ વાળા માર્યા અમને. કોને એક આંખ ના ગઈ, હું પૂછ્યું નહીં કી બાબતમાં ડખો મારે અમે ખાધું. કાંઈ વાંધો નહીં, હું એને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આનો નંબર બોલ, કરમણભાઈ ના નંબર દે ને, ઓલા જે કરમણભાઈ ને એકને કહી દે હાલે ને? હા હાલે હાલે. હાલો કરમણભાઈ ને કહી દઉં, મોબાઈલ નંબર દે ને. 96 96 87 1166 1166 96 87 2 4 6 અને 8 હજી 2 ઘટે 40. હાલો. મનસુખભાઈ હા 8 ને 7 કર્યા ને? હા 9 6 8 7 11 66 40. હા ઓકે હાલો. હવે આ ઓડિયો તમારું સમાધાન યુટ્યુબ માં મૂકવામાં તમારી મંજૂરી છે ને? હા 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 તો તારો ફોટો મોકલી દે, તારા મમ્મીનો એનો ફોટો મોકલ. આમ જો મનસુખભાઈ અત્યારે કમલભાઈ કરશો તો બાઈક બોલવાની છે પેલા તો. હું કરમણભાઈ વાત કરું, તમે વાત કાપી નાખો ને ભાઈ. હા હાલો બને સમાધાન કરું પણ એકાબીજા બાંધતા નહીં હો પાછા. હા હા કુટુંબમાં એકાબીજાને ક્લેશ ન કરાય, શાંતિથી રહેવાય હો. મોટો જેઠ એને ધ્યાન દેવી પડે બચલાવની. હા હા કાંઈ વાંધો નહીં, હું મારી ભાષામાં કહી દઉં છું. એટલે જેટલી દીકરાને નાખી દેવાની જ ના હોય ને એને ધ્યાન દેવી પડે. કાંઈ વાંધો નહીં, વાત કરું છું. હવે મગજમારી ન કરતા, એકાબીજા હાટે એવું લાગે ને તો અલગ અલગ ના જુદું જુદું રહેવાનું, કામથી મતલબ રાખવાનું, પણ વિવાદ નહીં કરવાનો. શ્યામ ભાઈ મનસુખભાઈ 20 વર્ષ ઈ અમારું અમે એને ઈ ધરાલી હારી કરે છે તોય કાંઈ વાંધો નહીં. હવે એમાં એવું છે બેન, આપણે ભણેલા નથી અને થોડુંક એવું હોય એટલે થોડુંક એકાબીજાને ગરીબ માણસ દબા રાખવાનું. 20 વર્ષે દબાતા, નાના ઉંમરમાં છોકરામાં એટલે દબાઈ જ રાખવાનું. અમને કોઈ નો દબે. હું વાત કરી દઉં છું, શાંતિથી જીવો અને આનંદ કરો. મજૂરી કામ તમે શું કામ કરો છો? કામકાજ શું કરો તમે? મજૂરી ભાઈ. જ્યાં 2 છોકરા જાય ને મારી એટલે હું ઘરનું કરું મજા કરું. ઘર થાય તો થાય ને પડ્યું રહી. કાંઈ વાંધો નહીં, ઉપાધિ કરો. હવે કંકાસ ન કરતા ને એકાબીજાનો કોઈની કેતીથી કેતો તો કોઈ બીજી આવીને વાતો કરી જાય, તારો જેઠ આમ કેતો તો એવી કેતીથી કેતો તમને નહીં પડવાનું, એટલે જેથી કરીને વિવાદ ઓછો થઈ જાય. હે મનસુખભાઈ જે બાળે ઘરથી બાળે નીકળવાનું નથી બરાબર. તમે આવીને જોઈ ખાલી સમજાવું છું, મારી વાતમાં સમજી લ્યો કે કેતીથી કેતો તો
નીકળો તો એકાબીજાને કતરાઈ નાલવું, એકાબીજાને મેણાટોણા મારવા, આવી બધી બાબતથી વિવાદ વધે. એટલે બને ત્યાં સુધી આપણે સુખ શાંતિમાં થોડુંક રહેવું હોય તો એકાબીજાને ઈ વિવાદમાં નહીં પડવાનું. મનસુખભાઈ કહી દે ને કે તું બેન તારા દીકરા મૂકીને વહી જાય તો હું જવા તૈયાર છું, પછી હું જોઈશ એને. એ ભાઈ કોઈને ક્યાંય દીકરા મૂકીને જવું નથી, ખાલી શાંતિથી જીવો ને એમ કહું. આ હિસાબે તો મને મારી એ તમે પૂછજો કે સાચું છે. હું હમણાં વાત કરી દઉં છું. હવે દીકરો જતો જ દેવા ત્યાં મારથી માર નહીં ખવાય હવે. કોઈ નો મારે કહી દઉં છું. હા એમ. હા અને તમારા ફોટા મોકલો, તમારો મોકલો ને તમારા દીકરાનો મોકલો. હો એ હા. તો કેમ મોકલી? મારા ટચ મોબાઈલ નથી, કેમ દેવો તમને? ઈ તમારા છોકરા પાસે કોઈ પણ હોય તેમાંથી મોકલો. હા હાદો મોબાઈલ છે. તમારા છોકરા પાસે કોઈ પણ ટચ મોબાઈલ નથી? તો એક હતો ને બંધ થઈ ગયો, હાદો લઈને ફરે. તો બીજા કોકના મોબાઈલ માંથી મોકલો. એ હા. હા હાલો પણ મોકલજો ફટાફટ, મોડું ન કરતા. કરુણભાઈ કે છોકરા જતા દઈ દેવા તૈયાર છે બાઈક, હવે એને હખે રોટલો ખાવા દે. હા હવે બેસ, હાલો હું કહી દઉં છું એમ તો કહું બેન. એ હા, આટલી મદદ મારા ભાઈ થઈને કર મારા વીરા. હા હા કરો. એ હા. હેલો કરમણભાઈ બોલો. હા કરમણભાઈ રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલવું. ક્યાંથી? ગોંડલ પાસેથી, રામોદ થી. હેલો. હા એમ કરમણભાઈ બોલો, કરમણભાઈ ભરવાડ. હા હા મનસુખભાઈ રાઠોડ બોલું રામોદ થી. બોલો ને. હા હવે કઈક તમારે ભાઈ ભાઈમાં કઈક મારામારી કરી હતી તમારે એકાબીજાને, કઈક જસુબેન જેહાભાઈ વકાતર તમારા કઈક નાના ભાઈના ઘરના છે ને? હા હા એમાં કઈક તમારે એકાબીજાને કે ભાઈ એમને મારે છે ને આવું બધું છે ને, રોતા હતા ને એવું બધું કરતા હતા. મેં કીધું એવું બધું હોય તો થોડુંક એકાબીજા સુખદ સમાધાન કરી નાખો ને, શું એકાબીજાને ઘરમાં ઝંઝટ કરવી? કાંઈ ઝંઝટ નથી ભાઈ. હા કે કઈક અમને માર્યા ને પછી પોલીસ સ્ટેશન ગયા ત્યાં માર્યા ને એવું બધું કર્યું કે, એટલે હવે હું કઈક પોલીસ વાળા માર્યા, કઈક એના છોકરાને કે મને મારવા થોડ્યા હતા, એનો છોકરાનું નામ છે એટલે મારવા કોણ થોડ્યું? ઈ તમારા ઘરના કે તમારું ને એવું કીધું કે ભાઈ મારા મોટા બાપા મને મારવા થોડ્યા, એવું બધું કીધું. તો એકાબીજા અંદર અંદર કુટુંબ હોય, કુટુંબ ક્લાસ. ભાઈ હું મારવા થોડ્યા નથી, કોઈ મારવા નથી થોડ્યા. હા એના છોકરાની વહુ બેઠી છે માવતરે. આપણને શું છે કે એવું તો આપણે નાની સમાજમાં આવું તો ઝીણા મોટું હાલતું હોય. તો નાની સમાજમાં આપણે એને સમજાવીએ કે ભાઈ તારા દીકરાની વહુને તેડી લે, તો મારી દીકરાની વહુ નથી તેડી, મારી દીકરીને તેડી આવો. એની દીકરી અહીંયા બેઠી, એની દીકરીને ઘર ભાંગવું નથી ને આને ભંગવવું. મારામારી નું જે કઈ છે ને ઈ થોડુંક એડજસ્ટ. મારામારી કોઈને કાંઈ કરી નથી. ઈ આમાં મને ગારું કાઢતા પણ કીધું ગારું ન કાઢો. કે દીકરી તેડી આવી દો તમે. હકમાં હતા મેં ગુનો નથી કરી નાખ્યો. દીકરી નહીં આવે પણ તારા દીકરાની વહુ ને તેડી આવ તો પછી દીકરી આવે ને વહુ જાય. સત્ય વાત ના હોય તો કયો મને, લાવો અમારી પાસે એમ. કાંઈ વાંધો નહીં, મારી વાત સાંભળો. એમાં શું છે આપણે મેં એને કીધું તો કે અમારા દીકરાને વહુ નથી તેડવી, દીકરીને તેડી. દીકરી કે હું મને તેડો ને હું ફરિયાદ કરું, મારે ઘર ભાંગવું નથી. ઈ દીકરી આને ભંગવવું છે, સમજાણું? આપણે એટલે એમાં શું છે તો પછી એનો ફોન આવે ને તો તમે કેજો કે તારા દીકરાને વહુ ને તેડી આવ. તારા 5 ભાઈઓને લઈને, તારા ભાઈઓ જો ના પાડતા હોય તો મને કેજે. સાહેબ મારી વાત સાંભળો. એમાં શું છે કે અમારે તો ઠેઠ અહીંથી બહુ, અમે ઠેઠ હું ગોંડલ થી બોલું છું અને આ રોતા હતા ને એવું બધું કે ભાઈ અમને હેરાન કરે છે. એ બધા મારા રોવે ને એવું કરે છે. દીકરીને ઘર ભાંગવું ને દીકરી કે હું મને જો ખોટે કનડગતિ કરશો તો હું ફરિયાદ કરી, મારે ઘર ભાંગવું નથી, આને ભંગવવું છે. આ વાત છે. લ્યો મારી વાત સાંભળો. દીકરીનું ઘર ભંગાય? આપણે સત્ય માણસ નહીં, દીકરીનું ઘર ભંગાય? નો ભંગાય. ઈ બધું થઈ જશે. દીકરાને વહુ ને તેડી લેવામાં શું ખોટું ભાઈ? ના નથી પડતા ઓલા લોકો સામેથી કહે કે તમે આવીને તેડી જાઓ, 2 જણા 5 જણા આવીને. કાંઈ વાંધો મારી રીતે હું એડજસ્ટ કરું છું, એને કહી દઉં છું. એટલે થોડું બને ત્યાં હું દેખાબીજા મારી બાંધતોડ ન કરતા. કાંઈ મારી નથી કરતા ને કાંઈ કહેતાય નથી ભાઈ. ઓકે ભાઈ, ઓકે. હા ભલે. ગોંડલ. હા બોલો. મનસુખભાઈ આ નંબર ઉપર ફોટા મોકલા મારા. એમની પણ કઈક તારી ઘરવાળી કઈક રિયામણે છે ને? હા તો ઈ તેડવાનું કે છે તારા મોટા બાપા કે અમારે કઈ પ્રોબ્લેમ નથી, તેડવા નથી જતા ને એની દીકરીને તેડી આવવાનું કે છે ને એવું બધું કરે છે. તો એમાં થોડુંક મનસુખભાઈ હા એને ખબર, એને હું કરું હું ન કરું એને જોવાની, અમને ન ખબર. મોટા ભાઈ છે કયો, ઈ અલગ છે મારો અલગ જ છે. આપણને તે ઓલી છોકરીને મોકલે છે તો છોકરી જાણે, છોકરી મોટા બાપા જાણે, હું મારું કરું મનસુખભાઈ. પણ તમારા છોકરાની બહુ તો કઈક એને તે મોકલે છે તો તેડી લ્યો ને એમ.
પણ ઈ આગળ તેડી આવે એને અમે છૂટી દે તેડી આવો તો એને સમજવું જોઈએ ને ઈ મોર વાતમાં છે હું તો કે સોની ગાય બાઈ માણસ ઘણા આગળ ન હોય આપણે કે તમે ના પાડો છો એમ ક્યાંય હું ના નહીં પણ આવે મારે હામાં અહીંયા અમે કે એમ તો કઈ તો આવતા કાંઈ નથી કાંઈ વાંધો નહીં બને એટલો પણ મગજમારી ન કરતા ઈ કે ભાઈ ઈ છોકરીને પાછી તેડી આવવાનું ને એનું છૂટું કરવાનું કે છે ને એવી બધી લપ છે તો આમ જો મનસુખભાઈ તો હું મારું છૂટું કરી નાખું તો મને તમે ક્યાંક આધાર આપી દો હાલો ક્યાંક માયલા મંદિરમાં કે ગમે એટલે હું નીકળી જાઉં બેન એમાં એવી બધી મેટર નથી એમ કહું તો છું અમારા જેઠવાનો કજ્જો છે આમાં દીકરીનું કે વહુનું નથી આમાં સારું અમારા જેઠવાનો કજ્જો છે તમારે જો સાંભળવું હોય ને તો ગામના સરપંચ સાંભળી જજો કે વાત બેન ની સાચી છે એટલે મતલબ શેના માટેનો કજ્જો છે અત્યારે હું માવતરના પાડોમાં પડી છું ગામના પાદરમાં ઝૂંપડું વાળીને જોઈ જાવ મારું મકાન ક્યાં રહેશે કાંઈ વાંધો નહીં પણ હવે મગજમારી ન કરતા હો મેં એને હા તો કીધું એને કહે તમે સમાજ કરું જાવ કે અહીંયા કણે નક્કી બાઈ હાલો છે ને તો બધા હલવાઈ જાવ કોઈ ઓકે આ વાંધો સારું હા આમાં વહુનું કે દીકરી ના આવે મારી વાત છે આ તો ભલે ભલે એ હા અને આ જેઠ વહુના ડખા વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.